હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી એક નવો અને ટેસ્ટી નાસ્તો। આ નાસ્તો તમે 15 થી 20 મિનિટમાં બનાવી શકો છો અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે, એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી। તો ચાલો બનાવીએ। વધેલા ભાતનો એકદમ ટેસ્ટી નવો નાસ્તો બનાવવા માટે આપણે 1 કપ જેટલા રાંધેલા ભાત લઈશું। તેની સાથે આપણે 1 નંગ જેટલું બાફેલું બટેકું લીધું છે, જેને આપણે છીણીની મદદથી છીણી લીધું છે, તે છીણ લઈશું। 1 નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી, અડધું નંગ કટ કરેલું અને ઝીણું સમારેલું કેપ્સિકમ, 2 નંગ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં। અત્યારે મેં જે તીખા અને મોળા મરચાં મળે છે, બંને મરચાંનો ઉપયોગ કર્યો છે। તમે તેની જગ્યાએ મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો। થોડી ઝીણી સમારેલી લીલી કોથમીર, અડધી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા મરી, અડધી ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું અને નાસ્તાને બાઇન્ડિંગ આપવા માટે આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લાવર લઈશું। કોર્નફ્લાવરની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો। નાસ્તાને વધુ ક્રિસ્પી કરવા માટે આપણે જે રેગ્યુલર ટોસ્ટ ખાઈએ છીએ તેનો ભૂકો લીધો છે, તે લગભગ આપણે 2 ચમચી જેટલો લઈશું। હવે આપણે જે ભાત, બાફેલા બટેકા અને મસાલા મિક્સ કર્યા છે, તેને બધું જ મસળીને આપણે સાથે મિક્સ કરી દઈશું। જે રીતે આપણે લોટ બાંધીએ છીએ તે હળવેકથી બધું જ મસળીને સાથે મિક્સ કરી દઈએ, જેથી બધા જ મસાલાનો ટેસ્ટ આપણે ભાતમાં આવી જાય। તો ફ્રેન્ડ્સ, બધા જ મસાલાને આપણે ભાતમાં સરસ રીતે મિક્સ કરી દીધા છે અને જે આપણે નાસ્તો બનાવવાનું છે એનું એવું સરસ ટેસ્ટી મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ મિશ્રણમાંથી નાસ્તો બનાવીશું। એ માટે આપણે હાથ પર સહેજ તેલ લગાવી લઈશું અને જે આ મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી થોડુંક પોષણ આપણે હાથમાં લઈશું। આ નાસ્તો આપણે ગમે તે શેપમાં તમે બનાવી શકો છો। અત્યારે જે આપણે કટલેટ ટાઈપ હોય છે તેવો શેપ આપીશું, જેથી ઇઝીલી તમે ઘરે બનાવી શકો। તમે તેને સિલિન્ડર શેપ પણ આપી શકો છો અને જો નાના બાઇટ શેપમાં બનાવવો હોય તો તે રીતે પણ બનાવી શકો છો। તો તમે જોશો એકદમ સરળતાથી આ નાસ્તો તૈયાર થઈ જાય છે। તો જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી બધું જ નાસ્તો આપણે વાળી લઈએ। જે આપણે નાસ્તાનું મિશ્રણ બનાવ્યું હતું તેમાંથી બધો જ નાસ્તો સરસ રીતે વાળી લીધો છે। હવે આપણે આ કટલેટ્સને શેલો ફ્રાય કરીશું। તમે જો આને ડીપ ફ્રાય કર્યું હોય તો ડીપ ફ્રાય પણ કરી શકો છો। આપણે જે નાસ્તાને તૈયાર કર્યો છે તેને શેલો ફ્રાય કરીશું। એ માટે મેં અત્યારે મિની તડકા પેન લીધું છે અને તેમાં આપણે જરૂર પ્રમાણે તેલ લઈશું અને તેલને આપણે સહેજ ગરમ થવા દઈએ। તેલ સહેજ ગરમ થાય પછી તેમાં જે આપણે આ ભાતની કટલેટ્સ બનાવી છે તે મૂકીશું। અત્યારે મેં તડકા પેન લીધું છે। તમારે જો આને ડીપ ફ્રાય કરવી હોય તો ડીપ ફ્રાય કરીને પણ તમે આ કટલેટ્સ બનાવી શકો છો, પરંતુ આપણે ઓછા તેલનો ઉપયોગ કરીને આ કટલેટ્સ બનાવીશું। હવે આપણે 2 થી 3 મિનિટ મીડિયમ ફ્લેમ પર નીચેની સાઈડ થવા દઈએ। લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે આ કટલેટ્સને હળવેકથી પલટાવી લઈશું અને જોશું તો નીચેની સાઈડ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે। બધી જ કટલેટ્સને આપણે આવી રીતે પલટાવી લઈએ અને બીજી સાઈડ પણ આપણે 3 થી 4 મિનિટ અથવા તો જ્યાં સુધી તે ક્રિસ્પી ન થાય ત્યાં સુધી થવા દઈએ। મીડિયમ ફ્લેમ પર કરીશું જેથી આ કટલેટ્સ છે બંને બાજુથી સરસ રીતે ક્રિસ્પી થાય। લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે હવે બીજી સાઈડ પણ જોશું તો બીજી સાઈડ પણ સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે। તો હવે આપણે આ કટલેટ્સને બહાર કાઢી લઈશું અને જે બીજી કટલેટ તૈયાર કરી છે તેને પણ આપણે આવી રીતે શેલો ફ્રાય કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે 15 થી 20 મિનિટમાં બની જાય તેવો વધેલા ભાતનો નવો નાસ્તો। આ નાસ્તાને મેં અત્યારે ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે। તમે તેને એમનામ પણ લઈ શકો છો। જો એકવાર બનાવીને ઘરના સભ્યોને ખવડાવશો તો કોઈને પણ ખબર નહીં પડે કે આ નાસ્તો વધેલા ભાતમાંથી બનાવ્યો છે। વધેલા ભાતમાંથી તમે બહુ આઈટમ બનાવી હશે, પરંતુ એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે અને જો ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી બનાવવામાં આવે છે તો સિમ્પલ તો છે જ। જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।